ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ. જુઓ, આની પહેલાં આપણે 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આ બધા જ ચેપ્ટર એકબીજા સાથે લિંક છે. પહેલાં 2 ચેપ્ટરની અંદર આપણે સ્થિર વિદ્યુતભારોની વાત કરી હતી કે જેની અંદર વિદ્યુતભારો સ્થિર હતા, અને થર્ડ ચેપ્ટરમાં વિદ્યુતભારોને આપણે ગતિ કરાવી. અને કોઈપણ વાહકની અંદર જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. એ આપણે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી. અને ત્રીજા ચેપ્ટરમાં એના સિવાય આપણે અવરોધની વાતો કરી, એમના જોડાણો વિશે વાત કરી. એના પછી ચોથા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા કે જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહને પસાર કરવામાં આવે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની અસર પ્રવર્તમાન થાય છે, એટલે ટૂંકમાં ચુંબકીય અસર પ્રવર્તે છે. અને એના વિશે આપણે ભણ્યા. અને પાંચમા ચેપ્ટરમાં ચુંબકત્વ અને દ્રવ્ય વિશે ભણ્યા. એના પછી છઠ્ઠામાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે ભણ્યા. એની અંદર આપણે એક ઇન્ડક્ટરની વાત કરી. અને છઠ્ઠા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક, છેલ્લી થિયરી હતી એસી જનરેટર. અને આ એસી જનરેટર ઉપરથી આપણે એવું કીધું કે એસી જનરેટર એ એસી વોલ્ટેજ જનરેટ કરે છે. તો આ એસી વોલ્ટેજ કોઈ પરિપથમાં એપ્લાય કરો તો એ પરિપથમાંથી જે પ્રવાહ વહે એ પ્રવાહને એસી પ્રવાહ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બધું જ એકબીજા સાથે લિંક છે. તો આજે આપણે ભણવાના છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી પ્રવાહ. આમ તો એસી મતલબ ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, પણ આપણે શું બોલીએ? એસી પ્રવાહ. એટલે એને એવું ના કહેવાય કે ભાઈ ઓલ્ટરનેટિંગ પ્રવાહ. ક્લિયર? ઓકે. એટલે આપણે બોલવામાં જનરલી એવું જ બોલીશું કે ભાઈ એસી પ્રવાહ. ઓકે. તો જુઓ, છેલ્લી થિયરી આપણે ભણ્યા છઠ્ઠા ચેપ્ટરમાં. જુઓ, એના પરથી સાતમા ચેપ્ટરમાં આપણે જઈએ. જુઓ, તો છેલ્લી થિયરીમાં આપણે એસી જનરેટર ભણ્યા. એસી જનરેટર. હવે આની અંદર આપણે એવું ભણ્યા કે જો એ ક્ષેત્રફળવાળું અને n આંટાવાળું કોઈ ગૂંચળું જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે અને તેને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ગતિ કરવામાં આવે એટલે કે રોટેટ કરાવવામાં આવે, બરાબર, તો એની અંદર પ્રેરિત થતું EMF E બરાબર NAB ઓમેગા સાઇન ઓમેગા ટી થાય. બરાબર? એટલે કે પ્રેરિત EMF આપણને આટલું મળતું હતું. ઓકે. જ્યાં E બરાબર આની જગ્યાએ આપણે લખ્યું E0 સાઇન ઓમેગા ટી. અને આપણે એવું પણ ભણી ગયા કે ભાઈ સાઇન ઓમેગા ટીની વેલ્યુ જો 1 હોય તો E0 કેવું મળે છે? મહત્તમ. બરાબર? એટલે કે E0 બરાબર શું થાય? તો NAB ઓમેગા થાય. ક્લિયર? ઓકે. ઇન શોર્ટ આપણે છેલ્લે આ ઇક્વેશન તારવ્યું કે E બરાબર E0 સાઇન ઓમેગા ટી. અને આ ઇક્વેશનને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. બરાબર? આ એસી જનરેટર એ ઓલ્ટરનેટિંગ કરંટ જનરેટ કરે છે. બરાબર? વોલ્ટેજ મળે છે. આપણે બાહ્ય પરિપથ સાથે જોડેલું હતું. બરાબર? એની વાત કરું છું. તો આ ઇક્વેશનને આ પ્રમાણે લખાય. વોલ્ટમાં લખવું હોય તો V0 સાઇન ઓમેગા ટી. બોલો, ક્લિયર? તો બસ આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને સાતમું ચેપ્ટર આપણે આની અંદર પૂર્ણ કરવાનું છે. ક્લિયર? ઓકે. આનો મતલબ એ થાય કે અહીંયા આગળના જે વોલ્ટેજ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. ક્લિયર? તો આના ઉપરથી આપણે એસી વોલ્ટેજની જો વ્યાખ્યા આપવી હોય તો એસી વોલ્ટેજની વ્યાખ્યા શું થાય? તો જુઓ અહીંયા આગળ એસી વોલ્ટેજ. પહેલાં આપણે એસી વોલ્ટેજની વ્યાખ્યા આપી અને પછી આપણે એસી પ્રવાહની વ્યાખ્યા આપીશું. આમ તો મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે એસી મતલબ શું થાય છે? ઓલ્ટરનેટિંગ એટલે પ્રત્યાવર્તી અથવા તો ઉલટ સુલટ. અને સી એટલે કરંટ એટલે પ્રવાહ થાય. એટલે એસી પ્રવાહ એવું નહીં વાંચવાનું, પણ આપણે જનરલી બોલવામાં આ રીતે બોલીશું એસી પ્રવાહ. બરાબર? અને આ પ્રમાણે એસી વોલ્ટેજ.
ક્લિયર? ઓકે, તો જુઓ, એસી વોલ્ટેજની આના ઉપરથી તમારે વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો કે જો સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય તો તેવા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહે છે. તો આ એસી વોલ્ટેજની વ્યાખ્યા આ જનરલી આપણે પ્રસ્તાવનાની અંદર આપેલી છે, બરાબર? અને એના પછી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આપણે આ એક રેપો સેટ કર્યો અને એના ઉપરથી ચેપ્ટર એકચ્યુઅલી સ્ટાર્ટ કેવી રીતે થાય છે એની વાત કરી અને એના ઉપરથી આપણે એસી વોલ્ટેજની વ્યાખ્યા લખી કે જો સપ્લાયમાંથી, એટલે પાવર સપ્લાયની વાત છે, મળતો વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય તો તેવા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહેવામાં આવે છે. અહીંયા આગળ વોલ્ટેજનો મતલબ શું? તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને શું કહીશું આપણે અહીંયા આગળ? વોલ્ટેજ. ક્લિયર? એસી વોલ્ટેજ એટલે આપણે એને પ્રત્યાવર્તી વોલ્ટેજ પણ કહેવાય, બરાબર છે? ઓકે, અને બીજું નામ છે ઉલટ સુલટ વોલ્ટેજ, બરાબર? અને આ નામથી પણ આપણે ઓળખીશું, બરાબર? અને આ જે એસી વોલ્ટેજ વડે પરિપથમાં પ્રવાહ વહેતો હોય, બરાબર, અથવા તો પરિપથમાં વહેતા પ્રવાહને એસી પ્રવાહ કહેવામાં આવે છે. જુઓ, તો એસી પ્રવાહની વ્યાખ્યા આપણે આપી હોય તો આ પ્રમાણે આપીએ કે ભાઈ એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ અથવા તો એસી પ્રવાહ, અથવા તો અહીંયા લખું છું એસી પ્રવાહ, અથવા તો ઉલટ સુલટ પ્રવાહ કહે છે. ક્લિયર? તો આ જે એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને શું કહેવામાં આવે છે? પ્રત્યાવર્તી પ્રવાહ. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એસી વોલ્ટેજ, એસી પ્રવાહ શું છે, બરાબર? એસી વોલ્ટેજ મતલબ કે જે વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય, એનો મતલબ કે એની દિશા બદલાય. ક્લિયર? તો આપણે જ્યારે એસીની વાત કરતા હોય ત્યારે ડીસી સાથે કમ્પેર કરીએ તો આપણને જનરલી ઝડપથી ખ્યાલ આવે. ક્લિયર? ઓકે, તો જો હું તમને એક સિમ્પલ, જો હમણાં હાલ કહું એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ હું આ રીતે લખું. અત્યાર સુધી આપણે આવું ભણ્યા કે I બરાબર 4 એમ્પિયર. તો આ સીધો પ્રવાહ છે, બરાબર? તો આવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ. ડીસી પ્રવાહને શું કહીશું આપણે? ડાયરેક્ટ કરંટ. અને બીજું એક ઇક્વેશન આવું લખું કે I બરાબર I0 sin ઓમેગા ટી, બરાબર? V0 ની જગ્યાએ શું લખ્યું મેં? I0. જો આ V ઇઝ ઇક્વલ ટુ ઓહમનો નિયમ વાપરો અહીંયા આગળ, V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR, બરાબર? અહીંયા આગળ V0 sin ઓમેગા ટી. હવે આપણે પ્રવાહનું સૂત્ર જોઈએ છે, R ને આ બાજુ લઈ જઈએ તો I બરાબર V0 અપોન R sin ઓમેગા ટી, બરાબર? અને V અપોન R બરાબર શું થાય? I થાય. તો I બરાબર I0 sin ઓમેગા ટી. બોલો, આ પ્રવાહ જે છે એ પ્રવાહને એસી પ્રવાહ કહેવામાં. કેમ? તો કે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે, બરાબર? તો હવે આ જે પ્રવાહ મળ્યો અહીંયા આગળ એ પ્રવાહને શું કહીશું? એસી પ્રવાહ. હવે I0 એટલે શું થાય? તો મહત્તમ પ્રવાહ છે, બરાબર? તો આની આગળ હું અહીંયા આગળ આ પ્રમાણે લખી દઉં કે I બરાબર 4 sin ઓમેગા ટી. તો આ કેવો પ્રવાહ થયો? તો આ હવે એસી પ્રવાહ કહેવાશે. એનો મતલબ કે આની દિશા સમય સાથે બદલાય છે. જો આને આપણે
વધારે ડિટેલમાં સમજવું હોય તો જો આ પ્રમાણે આપણે સમજીએ એને એસી અને ડીસી. બરાબર, જુઓ કે હા, પહેલાં આપણે ડીસીની વાત કરીએ. ડીસી પર એટલે કરંટની દિશા જો એક જ હોય, બરાબર, જુઓ આ પ્રમાણે આપણે સમય વિરુદ્ધ પ્રવાહનો આલેખ દોરીએ. પ્રવાહ આઈ, બરાબર, આઈ, ચલો ક્લિયર. તો અહીંયા છે શું છે કે કોઈ ટી સમયે ધારો કે 4 એમ્પિયર પ્રવાહ છે, અહીંયા 1 2 3 4, બરાબર, આ 4 એમ્પિયર પ્રવાહ, બરાબર. તો દરેક સમયે સર્કિટમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? 4 એમ્પિયર હશે. અત્યાર સુધી આપણે સાદી સર્કિટો ભણતા આવ્યા છીએ, બરાબર. જો આ પ્રમાણેની સર્કિટ હોય, બરાબર, ચલો અહીંયા અવરોધ આપણે જોડી દઈએ, આ બાજુ પ્લસ અને માઇનસ. તો આની અંદરથી પ્રવાહ નીકળે, બરાબર, અને જેટલો પ્રવાહ અહીંયાથી નીકળતો હોય એટલો પ્રવાહ આ બાજુથી અંદર આવી જાય, બરાબર છે. ઓકે, તો આ કેવો કરંટ કહેવાય? ડાયરેક્ટ કરંટ, ડીસી કરંટ. ક્લિયર. હવે આપણે એસીની વાત કરીએ. તો એસી જે પ્રવાહ છે એ એની દિશા સમય સાથે બદલાય છે, બરાબર. જુઓ, એટલે આ પ્રમાણે થશે સાઇન વિધેય અનુસાર. ક્લિયર. ઓકે, તો જુઓ અહીંયા આગળ એ આ પ્રમાણે પ્લસ માઇનસ, બરાબર. તો ઉપર જે છે વોલ્ટેજ કેવા મળે છે તમને? પ્લસ. આ બાજુ સોરી, આ પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? પ્લસ. અહીંયા આગળ પ્રવાહનું મૂલ્ય માઇનસ મળે છે, બરાબર. અહીંયા ઓમેગા ટી લખો અથવા તો સમય સાથે લખો તો પણ ચાલે, ઓમેગા ટી લખી દઈએ આપણે. ચલો, ક્લિયર છે. ઓકે, જો બીજી એક વાત કરું અહીંયા આગળ, તો આની અંદર જે ડીસી પ્રવાહ જે છે એને તમે સિમ્બોલિકલી આ પ્રમાણે દર્શાવી શકો, બરાબર. પ્લસ માઇનસ અને પ્લસથી માઇનસ તરફ પ્રવાહ વહે, એટલે આ આઈ આપણે આ પ્રમાણે સિમ્બોલમાં એને દર્શાવી શકીએ, બરાબર. પરંતુ આ એસી પ્રવાહ જે છે, બરાબર, એને આપણે એસી વોલ્ટેજ છે એને આ પ્રમાણે દર્શાવવો પડે. અહીંયા આગળ તમે પ્લસ માઇનસ લખી શકો નહીં, કારણ કે આની દિશા સતત બદલાતી રહેતી હોય સાઇન વિધેય અનુસાર, બરાબર. એટલે આની અંદર એક સાયકલ પ્લસ હોય તો એક સાયકલ કેવું હોય? માઇનસ હોય. ક્લિયર. તમે પ્રવાહ પણ આ પ્રમાણે દર્શાવી શકો નહીં, બરાબર, નહીં તો ખોટું પડે. ક્લિયર. કારણ કે અડધા સાયકલ દરમિયાન પ્રવાહ આમ જતો હોય તો અડધા સાયકલ દરમિયાન પ્રવાહ આમ જતો હોય છે, બરાબર. તો આને આપણે સિમ્બોલિકલી આ પ્રમાણે દર્શાવી શકીએ. ક્લિયર છે. ઓકે, ટૂંકમાં એસી પ્રવાહ જે છે અથવા તો એસી વોલ્ટેજ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. ક્લિયર. આપણને આ એકમ વર્તુળ ઉપરથી મળે તો ખ્યાલ છે ને, બરાબર. 0 આગળ જોયું આપણે જનરેટરમાં, π/2, પાય 3π/2, બરાબર, 2π, બરાબર. જો સમય માટે લખવું હોય તો T/4, બરાબર, એ પ્રમાણે આગળ લખાશે. ક્લિયર. જો કે આગળ ડિટેલમાં આવશે એટલે એવું બધું તમને સમજાવીશ. ક્લિયર. આ ફક્ત અહીંયા આગળ આટલું તમારે સમજવા પૂરતું છે, બાકી આ તો બહુ જ ડિટેલમાં છે, બરાબર. કોમ્પ્લેક્સ નંબર બી આની અંદર આવે છે, જ્યારે તમે આગળ હાયર સ્ટડીમાં જશો એ વખતે આવશે. ક્લિયર છે. ઓકે, તો આ વાત કરીએ આપણે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની, બરાબર. ટાઇટલ છે એટલે આપણને એ તો ખ્યાલ આવવો જ જોઈએ. અને એકચ્યુઅલી ક્યાંથી આપણે આગળનું જે ચેપ્ટર છે ત્યાંથી એ ચેપ્ટરમાં જે છેલ્લો ટોપિક છે ત્યાંથી લિંક્ડ છે. ક્લિયર. એસી જનરેટર ઉપરથી, બરાબર. એટલે તમને જરા એવું લાગે નહીં કે આ વસ્તુ અલગ પડશે, બરાબર. જો આ ચેપ્ટર એકદમ સહેલું છે, એકદમ ઇઝી છે, બરાબર. પરંતુ દરેક લેક્ચર છે એ ધ્યાનથી જોવાના અને સમજવાનો ટ્રાય કરવાનો, બરાબર. તો એકદમ સરળ ચેપ્ટર છે. બધા જ ક્વેશ્ચન એકબીજા સાથે લિંક છે. આની અંદર પહેલા 3 ક્વેશ્ચન તો એવા છે કે જો એક આવડે એટલે બીજા 3 ઓટોમેટિક આવડી જાય, બરાબર. તો જો પહેલો ક્વેશ્ચન આવો છે, જોઈએ કે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. જો આ ચેપ્ટરની અંદર પણ ભણવાનું શું છે એની વાત કરી લો થોડીક, બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે અથવા તો પહેલો ટોપિક આપણે કહીએ કે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ
અવરોધક એટલે અવરોધની જ વાત થાય છે, બરાબર. ત્રીજા ચેપ્ટરમાં આપણે અવરોધ ભણી ગયા. આ અવરોધ છે, બરાબર. હવે એને આપણે શું કરવાનું છે? એસી વોલ્ટેજ લાગુ પાડવાના છે. ક્લિયર? જો અહીંયા આગળ પ્લસ માઇનસ લખવાનું નહીં કે ડાયરેક્શન દર્શાવવાની નહીં, બરાબર. આને ઈ લખો અથવા તો વી લખો. આપણી ટેક્સ્ટબુકની અંદર જો બધા સ્મોલ વીના સિમ્બોલ વાપરેલા છે, બરાબર. પ્રવાહ માટે સ્મોલ આઈના વાપરેલા છે, તો આપણે એ પ્રમાણે લખીશું. બાકી તમે એને કેપિટલ વી લખો તો પણ ચાલે. ક્લિયર? ઓકે. અને આ છે અવરોધ. તો અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, બરાબર. ઓકે. પછી એનું આરએમએસ મૂલ્ય આવશે, બરાબર. એના ફેઝર્સ આવશે, એટલે કે ઘૂમતા સદીશો. એના પછી પાવર આવશે. ક્લિયર? ઓકે. એ જ પ્રમાણે અવરોધ પછી આવશે કેપેસિટર. શું આવશે? કેપેસિટર. કેપેસિટર આપણે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા. અવરોધ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. અને છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે એક ઇન્ડક્ટર ભણી ગયા, બરાબર. તો એને હવે આપણે શું કરીશું? એસી વોલ્ટેજ સાથે જોડીશું. અને એના માટે પણ સેમ ક્વેશ્ચન છે. આરએમએસ મૂલ્ય, ફેઝર અને પાવરની વાત કરવાની છે, અને આરએમએસ મૂલ્યોની વાત કરવાની છે. ક્લિયર? ઓકે. તો આ એલ, સી અને આર જે છે, બરાબર. આર એટલે અવરોધ, સી એટલે કેપેસિટર અને એલ એટલે ઇન્ડક્ટર. આ પહેલા ત્રણેય અલગ માટે છે, બરાબર. લાગુ પાડેલ એસી વોલ્ટેજ આમ લખ્યું છે ને અહીંયા આગળ, અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, એ પ્રમાણે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, પછી ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. પછી આ ત્રણેયની શ્રેણીમાં જોડવાના છે. એટલે ચોથો ટોપિક એવો હશે કે ભાઈ એલ, સી, આર, બરાબર, ને શ્રેણીમાં જોડીને એસી વોલ્ટેજ લાગુ પાડવાનો છે. ક્લિયર? એના પછી ભણવાનું છે આપણે અનુનાદ વિશે. એમાં શ્રેણી અનુનાદ, બરાબર. પછી નેક્સ્ટ ટોપિક છે પાવર ફેક્ટર. એના પછી એલસી દોલનો. તો જો આના ઉપરથી અહીંયા એલસી એટલે આપણી સ્કૂલનું એલસી નહીં લાવે, બરાબર. એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર. તો સર્કિટની અંદર ફક્ત આ બંને કમ્પોનેન્ટ જ જોડેલા હશે, આ બે ઘટકો જ જોડેલા હશે, બરાબર. ઓકે. અને છેલ્લો છે લાસ્ટ ટોપિક આપણો ટ્રાન્સફોર્મર, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિક ભણવાના છે. અવરોધકને લાગુ પડેલ વોલ્ટેજ, પછી કેપેસિટર, બરાબર, પછી ઇન્ડક્ટર, બરાબર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો છે એલસીઆર ને ત્રણેયને શ્રેણીમાં જોડવાના. પછી શ્રેણી અનુદાન, પાવર ફેક્ટર, એલસી દોલનો અને ટ્રાન્સફોર્મર, બરાબર. તો આટલી વાતો આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો જોઈએ આપણે આપણો પહેલો ક્વેશ્ચન કે ભાઈ અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. ક્લિયર? ઓકે. ચલો આની અંદરથી હવે ક્વેશ્ચન બને કે પહેલા બોર્ડ સાફ કરી દઈએ. તો જો આપણો ક્વેશ્ચન બને કે ભાઈ અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની સમજૂતી આપો અને જરૂરી આલેખથી સમજાવો. ક્લિયર? ઓકે. ચલો તો અવરોધકને લાગુ પાડેલ, ધારો કે આપણે અહીંયા આગળ એક અવરોધ લઈ લઈએ. અવરોધક એટલે અહીંયા આગળ અવરોધની જ વાત કરે છે, બરાબર. આ અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, ચલો એની સાથે આપણે એસી વોલ્ટેજ જોડી દઈએ આ પ્રમાણે. ક્લિયર? તો આ થઈ ગયો તમારો અવરોધ આર અને આ થઈ ગયો એસી વોલ્ટેજ. આપણે E = V લખીએ. આપણી ટેક્સ્ટબુકની અંદર સ્મોલ વી વડે દર્શાવેલો છે, એટલે આપણે સ્મોલ વી વડે લખીએ. કોઈ કેપિટલ વી લખશે તો પણ ચાલશે, કોઈ જ પ્રોબ્લેમ નથી. ક્લિયર? ઓકે. તો અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આવી ગયો અહીંયા આગળ. ઓકે. તો અહીંયા આગળ થિયરી આપણે લખવી હોય તો આ પ્રમાણે જોડે જોડે લખતા જઈએ એટલે વધારે ખ્યાલ આવે, સમજવામાં તકલીફ ઓછી પડે. જુઓ કે અહીં અવરોધને એસી વોલ્ટેજ સાથે જોડેલ છે. ક્લિયર? હવે એસી વોલ્ટેજ છે તો એસી વોલ્ટેજ એટલે કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V જે છે
એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાશે. જો હવે આના માટે હું ઇક્વેશન લખું, બરાબર, તો v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી થાય. ઓકે, જો અહીંયા લખું કે અહીં એસી વોલ્ટેજ એ સમય સાથે, અહીંયા લખું કે એસી વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે ઇક્વેશન આપણને આ પ્રમાણે મળે કે v બરાબર v0 સાઇન ઓમેગા ટી. હવે v0 એટલે શું છે? તો મહત્તમ વોલ્ટેજ કહેવાય, બરાબર. તો આપણે એને vm વડે દર્શાવીશું. ક્લિયર? ઓકે, તો v બરાબર vm સાઇન ઓમેગા ટી. આને સ્મોલમાં લખશો તો પણ ચાલે, મેં હમણાં કહ્યું એ પ્રમાણે. ક્લિયર? ઓકે, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર સ્મોલમાં લખેલું છે. ઓકે, તો અહીંયા આગળ vm, જ્યાં vm એ મહત્તમ વોલ્ટેજ છે, બરાબર. અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો એને વોલ્ટેજનો કંપ વિસ્તાર પણ કહેવાય. વોલ્ટેજનો કંપ વિસ્તાર કહે છે. અને કંપ વિસ્તાર એટલે તમને ખ્યાલ હશે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે મધ્યમાન સ્થાનેથી કોઈ એક બાજુના મહત્તમ અંતરને શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર કહે છે. આપણે સાદું લોલક ભણ્યા હતા, જુઓ આ પ્રમાણે, બરાબર. ધારો કે એને થોડુંક ગતિ આપી અને છોડી દઈએ તો એ અહીંયા આગળ આવશે, એટલે અહીંયાથી અહીંયા આવશે, ફરી પાછું અહીંયા પાછું જશે, બરાબર. ફરી એટલું જ સ્થાનાંતર આ બાજુ જઈએ અને પાછું. તો આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. અહીંયાથી આટલું જે અંતર છે એને આપણે શું કહેતા હતા? કંપ વિસ્તાર કહેતા હતા, બરાબર. આ લેખ દોરતા હતા આ પ્રમાણે, જુઓ આ પ્રમાણે. તો આને શું કહેવાય? કંપ વિસ્તાર એ, બરાબર. એટલે એક બાજુના મહત્તમ સ્થાનાંતરને શું કહેતા આપણે? કંપ વિસ્તાર. તો અહીંયા આગળ આ સમીકરણમાં vm એ જ વસ્તુ દર્શાવે છે, તો એને શું કહેવામાં આવે છે? વોલ્ટેજનો કંપ વિસ્તાર કહે છે. ઓકે, અને અહીંયા આગળ જે ઓમેગા છે એ ઓમેગા છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. ક્લિયર? ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે, ઓમેગા બરાબર શું છે? 2π/t અથવા તો 2π ન્યુ. 2π ન્યુ, બરાબર. એફની જગ્યાએ આપણે અહીંયા આગળ સિમ્બોલ આપણને ટેક્સ્ટ બુકમાં આવો આપેલો છે. આમ તો જનરલી અત્યાર સુધી આપણે 2πf લખતા હતા, એફની જગ્યાએ ન્યુ આપેલો છે, આપણે ન્યુ લખવાનું. ક્લિયર? ઓકે, તો તમને એસી વોલ્ટેજ v બરાબર vm સાઇન ઓમેગા ટી, બરાબર, તમે અહીંયા આગળ એપ્લાય કરેલો છે. હવે v બરાબર શું થાય? ઓહમના નિયમ ઉપરથી v ઇઝ ઇક્વલ ટુ IR, અને આના ઉપરથી આની કિંમત મૂકી દો. v ઇઝ ઇક્વલ ટુ IR ની કિંમત આની અંદર મૂકો તમે, તો બોલો શું થશે? તો IR ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી. ક્લિયર? R ને આ બાજુ લઈ જઈએ આપણે, તો I બરાબર vm છેદમાં R સાઇન ઓમેગા ટી. ક્લિયર? તો હવે v અપોન R એટલે શું લખાય? I લખાય, અને અહીંયા આગળ vm છે એટલે im થઈ જશે, બરાબર. તો જુઓ આની જગ્યાએ આપણે આ પ્રમાણે લખી દઈએ કે ભાઈ I બરાબર im સાઇન ઓમેગા ટી. ક્લિયર? તો આ શું મળ્યો તમને? એસી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ પ્રવાહનું સૂત્ર. એ પણ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. અહીંયા આગળ im, તો im એ શું છે? તો જો અહીંયા આગળ im બરાબર શું થશે? vm અપોન r. vm અપોન r. એટલે im ને મહત્તમ પ્રવાહ કહેવામાં આવે છે, અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર. અને શું કહેવાય? મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર. ક્લિયર? શું કહે છે? પ્રવાહનો કંપ વિસ્તાર. આ થઈ ગયું એસી પ્રવાહ માટેનું સૂત્ર. આ થઈ ગયું એસી પ્રવાહ માટેનું, સોરી આ રહ્યું, બરાબર, એસી પ્રવાહ માટેનું સૂત્ર. બરાબર છે? ક્લિયર? અને આ છે એસી વોલ્ટેજનું સૂત્ર. બોલો ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે આ લેખ દોરીએ. ક્લિયર?
તો જુઓ હવે આલેખ માટે અહીંયા છે ને ક્વેશ્ચન કે આલેખથી સમજાવો. તો જો હવે આલેખ માટે જો આપણે બે ઇક્વેશન છે આપણી જોડે. એક આપણે એસી વોલ્ટેજનું અને એસી પ્રવાહનું. ચલો એસી વોલ્ટેજનું V બરાબર VM સાઇન ઓમેગા ટી અને પ્રવાહ માટે પ્રવાહને સ્મોલ આઈ વડે પણ તમે દર્શાવી શકો. ધારો કે આને આ પ્રમાણે લખવું હોય આઈ બરાબર IM સાઇન ઓમેગા ટી. ક્લિયર? ઓકે. તો સ્મોલ આઈ લખ્યું છે તો પણ ચાલશે, બરાબર, અને કેપિટલ આઈ લખેલું હશે તો પણ ચાલશે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ અને પ્રવાહનો સમય વિરુદ્ધ આલેખ દોરવાનો છે, બરાબર. સમય વિરુદ્ધ દોરો અથવા તો થીટા. થીટા બરાબર શું છે? ઓમેગા ટી. થીટા બરાબર શું છે? ઓમેગા ટી. અને આ ઓમેગા ટી એટલે કે થીટા અનુસાર આ પ્રવાહના મૂલ્યો બદલાય છે. ક્લિયર? ઓકે. તો આના ઉપરથી આપણે જુઓ, પહેલાં આપણે મૂલ્યો લખી દઈએ. ઓમેગા ટી અહીંયા આગળ. ઓમેગા ટી એટલે શું છે? થીટા. એની કળા દર્શાવે છે. આને શું કહેવાય? કળા. મોર કળા કરે છે એ કળા નહીં, આ કળા અલગ છે, બરાબર. ઓકે. પછી આપણે V અને I, બરાબર, એટલે કે થીટાના જુદા જુદા મૂલ્યો માટે આપણે સમય માટે પણ લખીશું. આની પછી આપણે સમય માટે હું તમને સમજાવું. પહેલાં આ જોઈ લો કે ઓમેગા ટી એટલે શું દર્શાવે છે? થીટા, બરાબર. આની અંદર એંગલ આપણે જુદો જુદો લઈએ, થીટા બદલીએ એ પ્રમાણે વોલ્ટેજના મૂલ્યો પણ આપણને અલગ અલગ મળે છે. અને એ પ્રમાણે વોલ્ટેજ અને પ્રવાહ કેવી રીતે વેરી થાય છે, બરાબર, એની વાત અહીંયા આગળ કરવાની છે. જુઓ, અને એનો આપણે આલેખ દોરીશું. ક્લિયર? ઓકે. તો જુઓ, પહેલાં આપણે ઓમેગા ટી 0 લઈએ, એટલે કે થીટા બરાબર 0 લઈએ. તો થીટા બરાબર 0 લઈએ તો એ વખતે આપણને વોલ્ટેજ શું મળે છે? જુઓ અહીંયા આગળ હું વોલ્ટેજ અને પ્રવાહનો બંનેનો એકની અંદર જ આલેખ બતાવી દઉં છું અહીંયા આગળ. તો અહીંયા વોલ્ટેજ પણ છે અને પ્રવાહ પણ છે, આઈ. ક્લિયર? પહેલાં આપણે વોલ્ટેજની વાત કરીશું. વોલ્ટેજનું ઇક્વેશન શું છે? તો V બરાબર VM સાઇન ઓમેગા ટી. ક્લિયર? અને આ બાજુ આપણે ઓમેગા ટી લઈશું, થીટા. ક્લિયર? ઓકે. અહીંયા આગળ આપણે થીટા બદલતા જઈશું. ચલો, પહેલાં આપણે થીટા કેટલો લીધો છે? 0. તો અહીંયા આગળ 0 મૂકો. જુઓ, VM સાઇન 0. સાઇન 0ની વેલ્યુ 0. 0 ઇન્ટુ VM 0 એટલે V બરાબર શું આવશે? 0. તો V બરાબર શું આવે અહીંયા આગળ? 0. બરાબર. તો આ છે 0. વોલ્ટેજ દર્શાવેલા છે આ બાજુ, બરાબર, પ્લસ, અને આ બાજુ નીચે માઇનસ. અહીંયા આગળ ઓમેગા ટી છે. તો 0 એ વોલ્ટેજ કેવું મળે છે? 0. બરાબર. ઓકે. પછી લઈએ આપણે π/2. તો જુઓ, અહીંયા આગળ આપણે π/2 મૂકો. અહીંયા આગળ π/2. π/2 એટલે કેટલા થશે? સાઇન 90. સાઇન 90ની વેલ્યુ 1. 1 એટલે શું આવશે? VM. બરાબર. એટલે અહીંયા આગળ પ્લસ VM આવશે, કારણ કે સાઇન π/2 એટલે +1 થશે, બરાબર. તો અહીંયા આગળ આવશે પ્લસ VM. ક્લિયર? ઓકે. એટલે ધારો કે પ્લસ VM અહીંયા આગળ આટલો છે, અહીંયા આગળ આ પ્લસ VM અને અહીંયા આપણે માઇનસ VM દર્શાવીએ. ચલો, ક્લિયર? ઓકે. તો આ પ્લસ VM થયું. ઓકે. એટલે અહીંયા આગળ π/2. ચલો, π/2 એ તમને વોલ્ટેજ કેવો મળે છે? મહત્તમ. અહીંયાથી અહીંયા જુઓ. ક્લિયર? ક્લિયર? હવે અહીંયા આગળ પાઈ આવશે 0, π/2, પાઈ આ પ્રમાણે એક સાયકલ ફરે, બરાબર. અહીંયા 0, આ π/2, આ પાઈ, બરાબર. આ છે 3π/2 અને અહીંયા આવશે 2π, બરાબર. તો આટલા એંગલ માટે એક પરિભ્રમણ પૂર્ણ કરે, બરાબર, એક આવર્તકાળ માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો લેવાના છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ પાઈ માટે લખીએ આપણે. તો પાઈ એટલે કેટલા આવશે? 180. કેટલા આવશે? પાઈ, અથવા તો 180 લખો તમે. તો સાઇન 180ની વેલ્યુ 0. તો આ પદ કેવું થઈ જશે? 0. એટલે વોલ્ટેજ 0, બરાબર. એટલે અહીંયા આગળ પાઈ, અહીંયા 3π/2, અહીંયા 2π. એટલે અહીંયા આગળ વોલ્ટેજ π/2 આગળ કેવો થશે? મહત્તમ. અને પાઈ આગળ ઘટીને ફરી પાછું કેવું થશે? 0 થશે.
ક્લિયર? એટલે પાઈ આગળ શું થશે? 0. બરાબર. ફરી પાછો ઓમેગા ટી આપણે લઈએ 3π/2. 3π/2 એટલે 270. કેટલા થાય? 270. અને 270 એટલે -1 થશે. અને આ Vm એટલે કેટલા થશે? -Vm. બરાબર. એટલે અહીંયા આવશે -Vm. ક્લિયર? એટલે જો હવે અહીંયા આગળથી ક્યાં જશે? તો આ -Vm આગળ જશે. અહીંયા આગળ જુઓ આલેખ. બરાબર. -Vm. જો એટલે કે ઋણ વેલ્યુમાં મહત્તમ થશે. ક્લિયર? પછી આવે છે 2π. બરાબર. તો જો 2π એટલે 360, 360. ચલો 360 એટલે શું આવશે? 0. 0 થાય એટલે આપણું આવે 0. ક્લિયર? એટલે આવશે અહીંયા આગળ વેલ્યુ 0. એટલે ફરી પાછો અડધા સાયકલ પછી એ કેવો થશે? 0 થશે. ક્લિયર? આમ એ શું થશે? આગળ પુનરાવર્તિત થતો રહેશે. ક્લિયર? એટલે જો અહીંયા આગળ તમને એક આખું સાઇન વિધેય મળ્યું. બરાબર છે? બોલો. બરાબર? ઓકે. ચલો એ જ પ્રમાણે હું પ્રવાહની વાત કરું તો જુઓ પ્રવાહ છે. પ્રવાહ માટે I = Im sin ઓમેગા ટી. બરાબર. ચલો ઓમેગા ટીની 0 વેલ્યુ માટે શું થશે? તો sin 0 0. તો પ્રવાહ કેવો આવશે? 0. એટલે પ્રવાહ પણ અહીંયાથી સ્ટાર્ટ થશે. હા તો વોલ્ટેજ માટે આ લેખ હતો વોલ્ટેજ માટે. બરાબર. હવે અહીંયા જો હું પ્રવાહ માટે દોરું છું. બરાબર. પરંતુ પ્રવાહ માટે હું તમને એક વાત કરી દઉં કે પ્રવાહનું જે મૂલ્ય છે એ વોલ્ટેજ કરતાં હંમેશા કેવું હશે? ઓછું. એવું નહીં કે હંમેશા ઓછું હશે. બરાબર. એના જેટલું પણ હોઈ શકે એ આર ઉપર ડિપેન્ડ કરે છે. કોના ઉપર? અવરોધ ઉપર ડિપેન્ડ કરે છે. કેવી રીતે? તો જો કોઈ પણ સર્કિટની અંદર તમે અવરોધ જોડેલો હોય અથવા તો તારનો અવરોધ પણ એની અંદર હોય. બરાબર. જો આરની વેલ્યુ 1 કરતાં મોટી હોય, જો અહીંયા લખું છું. બરાબર. પહેલાં આપણે આરની વેલ્યુ 1 લઈ લઈએ કે આર બરાબર 1 ઓહમ હોય તો Im બરાબર શું છે? Vm/R. તો આરની વેલ્યુ આપણે 1 લઈ લઈએ તો પ્રવાહ વોલ્ટેજ જેટલો જ મળે. તો જો આ આલેખ છે એ આના ઉપર આવશે, આના ઉપર ઓવરલેપ થશે. ક્લિયર? સમજાય શું કહું છું? બરાબર. તો અહીંયા આગળ જે મૂલ્યો મળે એ જ મૂલ્યો મળશે. બરાબર. જો આર બરાબર પહેલી કન્ડિશન એની એવી છે કે આર બરાબર જો 1 ઓહમ હોય તો આની જગ્યાએ 1 મૂકો તો Im બરાબર Vm થશે. એટલે કે વોલ્ટેજ જેટલો જ પ્રવાહ થશે. બીજી કન્ડિશન એવી છે કે ભાઈ આર ગ્રેટર દેન 1 એટલે કે 1 કરતાં મોટો હોય. બરાબર. 1 કરતાં કેવો હશે? મોટો હશે. તો Im બરાબર ધારો કે Vm કેટલા છે? 10 અને 1 કરતાં મોટો એટલે 2. બરાબર. તો બોલો પ્રવાહ કેટલો થઈ ગયો? 5 થઈ ગયો. 5 એમ્પિયર. બરાબર. તો જો વોલ્ટેજનું મૂલ્ય 10 એકમ હોય, વોલ્ટેજનું મૂલ્ય જો 10 એકમ હોય તો પ્રવાહ એનાથી કેવો થશે? અડધો થશે. અડધો થશે એટલે આ અડધો પ્રવાહ અહીંયા આવશે. એટલે વેલ્યુ કેવી મળશે એની? આ પ્રમાણે મળશે. બરાબર. આ જુઓ આ પ્રમાણે. બાકી બધા પોઈન્ટ્સ આગળ, બધા ખૂણા આગળ વેલ્યુ તેની કેવી થવાની? 0. 0 આગળ પાઈ આગળ અને 2π આગળ. 0 પાઈ અને 2π આગળ કેવો થવાનો? 0. અને અહીંયા આગળ π/2 અને 3π/2 આગળ કેવો થવાનો? મહત્તમ થવાનો. પરંતુ જો એ આર જે છે એ 1 કરતાં મોટો હોય, બરાબર, આરની વેલ્યુ મોટી હોય તો એ વોલ્ટેજ કરતાં આલેખ કેવો આવશે? એનો નાનો આવશે. બરાબર. એટલે આપણી ટેક્સ્ટબુકની અંદર આ પ્રમાણે બતાવેલું છે. નાનો આલેખ બતાવેલો છે. જનરલી આમ બી આપણે જોવા જઈએ તો આનો કંઈક અવરોધ હોય. બરાબર. સર્કિટની અંદર અવરોધ જોડેલો હોય અને કન્ડક્ટિંગ વાયરનો કંઈક અવરોધ હોય એટલે પ્રવાહ આપણને વોલ્ટેજ કરતાં હંમેશા ઓછો જ મળે. બરાબર. પણ એવું દરેક કેસમાં જરૂરી નથી. જો હું છેલ્લું સેન્ટેન્સ વાપર્યું છે કે દરેક કેસમાં એ જરૂરી નથી. આપણે અહીંયા આગળ જો ત્રીજો કેસ વિચારીએ તો જુઓ અહીંયા આગળ આપણે ત્રીજા કેસની વાત કરીએ તો ત્રીજો કેસ એવો છે કે R લેસ ધેન 1 હોય. બરાબર. R લેસ ધેન 1 હોય એટલે સપોઝ કે R બરાબર 0.2 હોય તો શું થશે?
તો જુઓ અહીંયા આગળ 0.2 અથવા તો 0.5, ચલો 0.5 લઈ લઈએ, અડધો 1/2. ક્લિયર? તો જુઓ IM બરાબર અહીંયા 10 અને છેદમાં 0.5 એટલે 1/2 થાય, 2 ઉપર ગયા અહીંયા. તો જુઓ અહીંયા આગળ પ્રવાહ વધી ગયો, બરાબર. 0.5 એટલે 1/2 થાય એટલે 2 ઉપર ગયા, નીચે 1 જ રહ્યો, બરાબર. એટલે 20 એમ્પિયર થઈ ગયો અહીંયા આગળ પ્રવાહ. તો અહીંયા પ્રવાહ કેવો થશે? વધી જશે, આના કરતાં ડબલ થઈ જશે. જુઓ આ 10 છે તો ડબલ અહીંયા આગળ આવશે આ પ્રમાણે, બરાબર. જુઓ આ પ્રમાણે. ક્લિયર? એટલે અહીંયા આગળ જે પ્રવાહના મૂલ્યો છે, બરાબર, એ અવરોધ ઉપર આધાર રાખે છે, બરાબર. જો અવરોધ મોટો, બરાબર, અવરોધ મોટો તો પ્રવાહ કેવો આવશે અહીંયા આગળ? નાનો, બરાબર. જો અવરોધ 1 હોય તો પ્રવાહ વોલ્ટેજના જેટલો મળશે, અને જો અવરોધ 1 કરતાં નાનો હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કેવો મળશે? મોટો મળશે. આ મેં સમજવા માટે લખ્યું છે. આપણી ટેક્સ્ટબુકની અંદર આ કિસ્સો લીધેલો છે 2nd નંબરનો, બરાબર, કે R જે છે એ 1 કરતાં કેવો છે? મોટો છે, બરાબર. તો R જો 1 કરતાં મોટો હોય, બરાબર, તો અહીંયા આગળ પ્રવાહના મૂલ્યો જે છે એ, તો જુઓ પ્રવાહ માટે પણ આ સૂત્ર I બરાબર Im sin ઓમેગા t, બરાબર છે. જો થીટા બરાબર 0 મૂકો તો પ્રવાહ 0 એટલે 0 આવશે. ઓકે, પછી π/2 અહીંયા π/2 મૂકો એટલે π/2 એ પ્રવાહ કેવો આવશે? મહત્તમ મળશે, એટલે અહીંયા આગળ પ્લસ Vm થશે. જો અહીંયા આગળ આવે છે. ઓકે, પરંતુ આના કરતાં વેલ્યુ કેવી હશે? ઓછી હશે. ક્લિયર? પ્રવાહની વેલ્યુ ઓછી હશે. પછી અહીંયા સોરી Im આવશે પ્લસ Im, Vm નહીં, હવે Im આવશે. આપણે અહીંયા આગળ Im લખી દઈએ પ્લસ Im. ક્લિયર? આપણે 2nd કિસ્સા માટે લઈએ છીએ એટલે ટેક્સ્ટબુકમાં આવું છે. ક્લિયર? ઓકે, પછી π/2 માટે જો π/2 મૂકો અહીંયા આગળ, સોરી પાઈ મૂકો, π/2 નહીં, પાઈ મૂકો તો પાઈ શું આવશે? 0. તો 0 એ શું થશે? I બરાબર 0. ક્લિયર? ઓકે, એ જ પ્રમાણે અહીંયા આગળ માઇનસ Im થશે. ક્લિયર? જો અહીંયા આગળ એ માઇનસ Im, અને છેલ્લે 2π માટે કેવું થશે? 0. અને આ પ્રમાણે પુનરાવર્તન કરશે. ક્લિયર? ઓકે, હવે આપણે જો સમયનો આલેખ દોરવો હોય v વિરુદ્ધ t અને સમયનો આલેખ, જો અહીંયા જ હું તમને દર્શાવી દઉં છું આની અંદર જ. t એટલે આવર્તકાળ છે, બરાબર. એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય, એને શું કહીએ આપણે? આવર્તકાળ. આવર્તકાળ અને આપણે t વડે દર્શાવીએ. કળની આવર્તકાળ, આવર્તકાળ, બરાબર. ઓકે, તો જુઓ આના ઉપરથી આવર્તકાળ હવે π/2, થીટા બરાબર π/2 હોય તો t કેટલો? જો એની વેલ્યુ શોધવી હોય તો આના ઉપરથી મળી જાય ને. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ t ને કરતા બનાવો તો t બરાબર શું થશે? થીટા અપોન ઓમેગા. ક્લિયર? શું થશે? થીટા અપોન ઓમેગા. તો થીટા બરાબર 0 માટે, ચલો 0 માટે તો 0 રહેવાનું, 2π/t. એટલે હા, થીટા બરાબર અહીંયા હું આ પ્રમાણે લખીએ આપણે કે હા 0 માટે 0 થશે, અને π/2 માટે તો π/2 માટે થીટા અહીંયા તો 0 લખવાનું. ક્લિયર? ઓકે, હવે અહીંયા થીટાની જગ્યાએ હું π/2 લખું છું અહીંયા આગળ. ચલો અહીંયા જ લખી દઈએ આપણે. તો થીટા બરાબર π/2 અને ઓમેગા બરાબર શું છે? તો 2π/t. 2π/t આવું છે ને. ઓકે, તો હવે આને આ પ્રમાણે લખું તો લખાય, જો અને ઉપર લઈ જઈએ તો આ પ્રમાણે થશે કે થીટા બરાબર π/2 ગુણ્યા ઓમેગા છે એટલે 2π/t, અને લખાશે 2π/t આ પ્રમાણે. ક્લિયર? જો પાઈ ગયા તો t બરાબર શું મળે તમને? કેપિટલ T. અને હા t/4 મળે. તો અહીંયા આવશે વેલ્યુ t/4 સમય. ક્લિયર? તો આ t/4 સમય અહીંયા આગળ 0 એ તો 0 રહેશે. આ t/4 સમય એટલે શું આવશે? π/2 જ આવશે ને. એ વખતે કેવું મળશે તમને? મેક્સિમમ. આ t/4. ક્લિયર? પછી આ આવશે અહીંયા આગળ t/2, બરાબર, અડધું સાયકલ અહીંયાથી અહીંયા, બરાબર. અહીંયા 0 થી સ્ટાર્ટ કરો તો 0 થી આખો કેટલો થાય? t, બરાબર. અડધો કેટલો થાય? t/2. આ કેટલો થશે? ચોથા ભાગનો થાય ને, તો t/4. અને આ
3t/4. ક્લિયર? ઓકે, તો આ t/2 અને આની અંદર તમે કિંમતો મૂકશો તો પણ સેમ જ વેલ્યુ આવશે. બરાબર? જો અહીંયા આગળ પાઈ મૂકશો તો t/2 થશે, પાઈ બાય જશે. બરાબર? 2 તો આવશે ને એટલે t/2 આવશે. આ થર્ડ માટે કેટલા આવશે? તો 3t/4 અને આ આવશે t માટે. તો t માટે એટલે સમય વિરુદ્ધ વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ પૂછે તો આ ખૂણા છે એની જગ્યાએ શું લખી દેવાનો તમારે? સમય. બાકી આલેખ તો આ જ આવશે. ક્લિયર? તમને જો સમય વિરુદ્ધ પ્રવાહ અને વોલ્ટેજનો આલેખ પૂછે તો આ આલેખ જ આવશે. પણ તમારે અહીંયા આગળ ઓમેગા ટી એટલે કે થીટા છે, અહીંયા આગળ થીટાની જગ્યાએ શું લખી દેવાનું? ટી લખી દેવાનું અને આ પ્રમાણે સમજાવી દેવાનું. ક્લિયર? એટલે અહીંયા આગળ જુઓ તો દર અડધા સાયકલે બરાબર શું થાય છે? દિશા ઉલટાઈ જાય છે. શું થાય છે? પ્રવાહ અને વોલ્ટેજની દિશા અહીંયા આગળ દિશા ઉલટાઈ જશે. ક્લિયર? ઓકે. અને π/2 અથવા t/4 આગળ તમને વોલ્ટેજ અથવા તો પ્રવાહ કેવો મળે છે? મહત્તમ મળે છે. બરાબર? એટલે કે એસી વોલ્ટેજ કે પ્રવાહની દિશા ઉલટાવવા માટે લાગતો સમય, તો લાગતો સમય કેટલો થશે? t/2. અને એસી વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યને શૂન્યમાંથી મહત્તમ કે મહત્તમમાંથી 0 થવા માટે લાગતો સમય તો કે આટલો t/4. કેટલો થાય છે? જો આ t/4 આટલો સમય તો t/4 જ થાય ને. આખો સમય t/2 થાય, આટલો સમય 3t/4 થાય, પરંતુ આટલો સમય લઉં એટલે કે 0 થી મહત્તમ થવા માટે તો કેટલો થાય? t/4. એ જ પ્રમાણે મહત્તમમાંથી શૂન્ય થવા માટે લાગતો સમય t/4 થશે. ક્લિયર? ઓકે. તો આની અંદરથી MCQ બને અને એ MCQ માટે તમારે આ બે લાઈન યાદ રાખવાની છે. કઈ ગઈ? તો જુઓ અહીંયા આગળ. પહેલાં આનો એક સ્ક્રીનશોટ લઈ લો. જો આ ક્વેશ્ચનની અંદર તમારે આ લખી આકૃતિ દોરી અને આ લખી દેવાનું. પછી આલેખ આ લખી આ ટેબલ બનાવી અને આ આલેખ આ પ્રમાણે સમજાવવાનો. ક્લિયર? અને એની અંદર બધું નહીં સમજાવવાનું. હું તમને અહીંયા આગળ છેલ્લા બે વાક્યો લખી આપું છું, એ બે વાક્યો લખી દેવાના એટલે ચાલશે. ઓકે. એના પછી આપણે એકાદ MCQ જોઈ લઈએ. ચલો ઝડપથી સ્નેપ લઈ લો. જુઓ તો આ બે વાક્યો તમારે ખાસ એની અંદર લખવાના અને MCQ માટે આ તમારે આ બે વાક્યો યાદ રાખવાના. બરાબર? MCQ આની અંદરથી પૂછાય કે ભાઈ એસી વોલ્ટેજ કે એસી પ્રવાહની દિશા ઉલટાવવા માટે લાગતો સમય t/2 છે. કેટલો છે? t/2. એટલે અહીંયાથી અહીંયા અડધો સાયકલ સમય થાય એટલે શું થાય? દિશા પ્રવાહ કે વોલ્ટેજની દિશા ઉલટાઈ જાય. બરાબર? દિશા ઉલટાવવા માટે. અને એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું મૂલ્ય શૂન્યમાંથી મહત્તમ કે મહત્તમમાંથી શૂન્ય થાય, શૂન્યમાંથી મહત્તમ કે મહત્તમમાંથી શૂન્ય થાય એ વખતે લાગતો સમય કેટલો છે? તો t/4 જેટલો. ક્લિયર? ઓકે. તો જુઓ આ બે વાક્યો ખાસ ધ્યાનમાં રાખવાના તમારે. જો આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય, બરાબર, આ પ્રમાણે તમને જો ક્વેશ્ચન પૂછાય કે એસી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ, તમને કોઈ એક વોલ્ટેજ આપી દીધેલો છે. જો આ પ્રકારના MCQ પૂછાઈ શકે. જો કે એસી પરિપથમાં, વિડીયો થોડોક લાંબો થઈ જશે, બરાબર, 43 મિનિટ્સ જેવું થયું છે. તો એસી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ V બરાબર, અહીંયા લખું છું, V બરાબર ધારો કે આ પ્રમાણનું કોઈ પણ આપણે લઈ લઈએ કે 4 sin πt બરાબર છે. તો કેટલા સમય બાદ દિશા ઉલટાઈ જશે. બરાબર? કેટલા સમય બાદ દિશા ઉલટાઈ જશે? તો અહીંયા આગળ પાછા એવું ડાયરેક્ટ સીધું ના લખતા t/2. હા, બરાબર. તો જુઓ પહેલા વોલ્ટેજ છે, લખી દો V બરાબર 4 sin πt. હવે આ જે સમીકરણ છે એને આપણું જે સમીકરણ છે એની સાથે સરખાવો. V બરાબર Vm sin ωt. બરાબર? સમીકરણ સાથે સરખાવો.
સાથે સરખાવતા, બરાબર, સમજી લેજો, બરાબર. તો જો અહીંયા આગળ વીએમ બરાબર કેટલા છે તો 4 છે, એટલે અહીંયા આગળ વીએમ બરાબર 4 વોલ્ટ, બરાબર. અને આ ઓમેગા બરાબર શું છે અહીંયા આગળ પાઈ છે, બરાબર. ટી તો એમના એમ છે. ઓમેગા બરાબર પાઈ અને વીએમ બરાબર 4 છે, બરાબર. તો હવે આની ઉપરથી વાત કરીએ કે ઓમેગા બરાબર 2π/t ઉપરથી આપણે ટી શોધવો છે ને, બરાબર. તો શું થશે, ટીને કરતાં બનાવીએ આપણે, બરાબર. તો ટી બરાબર 2π/ω થાય. આના ઉપરથી હું અહીંયા લખું કે પરથી જુઓ ટીને કરતાં બનાવીએ તો ટી બરાબર 2π/ω, બરાબર. પરંતુ ઓમેગા બરાબર શું છે પાઈ, મૂકી દો અહીંયા આગળ કિંમત, તો 2π/પાઈ, બરાબર. પાઈ ગયા તો ટી બરાબર શું આવશે 2 આવશે. 2 સેકન્ડ, બરાબર. જો આ હજી આન્સર નથી આવ્યો, આ તો આપણે ટી શોધ્યો, બરાબર. શું કહે છે, કેટલા સમય બાદ દિશા ઉલટાઈ જશે. હવે દિશા કેટલા સમય બાદ ઉલટાય, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની દિશા ઉલટાવવા માટે લાગતો સમય T/2, બરાબર. અહીંયા લખો કે દિશા ઉલટાવવા માટે લાગતો સમય, જો સ્પીડમાં લખીએ છીએ એટલે જરા છે, તો દિશા ઉલટાવવા માટે લાગતો સમય કેટલો છે T/2 અને ટી બરાબર કેટલા છે 2 સેકન્ડ. તો 2/2, બકરી 2 ઉડી ગયા, કેટલી આવશે 1 સેકન્ડ, બરાબર. તો આ ઇક્વેશનની અંદર દર 1 સેકન્ડ બાદ દિશા ઉલટાશે, સમજ્યા. તો આ પ્રમાણે MCQ પૂછાય તો આ પ્રમાણે તમારે ગણવું પડે. એટલે આ તમારો થઈ ગયો આન્સર. એના માટે તમને આ બંને વસ્તુઓ આવડતી હોવી જોઈએ, બરાબર. અચ્છા, આની અંદર તમને એવું પૂછે કે ભાઈ શૂન્યમાંથી મહત્તમ થવા કેટલો સમય લાગશે, બરાબર. તો શું કરવાનું, શૂન્યમાંથી મહત્તમ થવા માટે, શૂન્યમાંથી મહત્તમ થવા માટે, બરાબર. તો શૂન્યમાંથી મહત્તમ થવા માટે લાગતો સમય કેટલો છે T/4 અને ટીની જગ્યાએ શું મૂકવાના 2, તો 2/4 એટલે શું થશે 1/2 એટલે 0.5 સેકન્ડ, બરાબર. એટલે 0.5 સેકન્ડમાં એ શૂન્યમાંથી મહત્તમ થશે અને મહત્તમમાંથી શૂન્ય થશે. ક્લિયર. તો આની અંદરથી આ પ્રકારના MCQ પૂછાય તો આ પ્રકારે ગણવાના. એના માટે તમને આ વસ્તુ આવડવી જોઈએ. ક્લિયર. જો થિયરીમાં તો બહુ ખાસ છે નહીં, અવરોધ માટે હતું, વોલ્ટેજનું સૂત્ર લખ્યું, પ્રવાહનું સૂત્ર, એના ઉપરથી V = IR કરીને પ્રવાહનું સૂત્ર મેળવી લીધું આપણે. એના પછી આલેખો દોરી દીધા અને આલેખો ઉપરથી આ બે વસ્તુ આપણે શીખ્યા અને એની ઉપરથી આ પ્રકારના MCQ પૂછાય તો આ પ્રકારે સોલ્વ કરવા. ક્લિયર છે? ઓકે. તો આજનું લેક્ચર, પહેલું લેક્ચર અહીંયા આગળ આપણે પૂર્ણ જાહેર કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જાગતા રહો અને ભણતા રહો. મળ્યા. ટાટા, બાય બાય.